વલસાડ આરટીઓમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેસ્ટ ડ્રાઈવ લેતા 90%થી વધુ અરજદારો નાપાસ। ટેસ્ટિંગની સમગ્ર પ્રક્રિયા કેમેરા અને એઆઈ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે, જેમાં માનવીય દખલગીરી રહેશે નહીં હોવાનું જણાવતા આરટીઓના પીબી લાઠિયા। રાજ્યની પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ સંપૂર્ણપણે મેન્યુઅલ પદ્ધતિથી લેવામાં આવતી હતી। 2 વ્હીલર માટે જમીન પત્ર માત્ર ચૂનાથી 8 આકાર દોરવામાં આવતો, જ્યારે 4 વ્હીલર માટે એચ આકાર કે રિવર્સ કરવા માટે લાકડાના થાંભલા અથવા કોન ઊભા કરવામાં આવતા હતા, જેથી કરીને લાયસન્સ મેળવવા અરજદાર ખૂબ જ આસાનીથી ટેસ્ટ ડ્રાઈવમાં પાસ થઈ જતા હતા અને લાયસન્સ મળી જતું હતું। વલસાડ આરટીઓ વિભાગની વાત કરીએ તો 15 દિવસમાં અંદાજે 750 જેટલી અરજીઓ ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતી હતી, જે પૈકી માત્ર 5% અરજદારો જ ટેસ્ટમાં ફેલ થતા હતા। હવે સરકાર દ્વારા આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિડીયો એનાલિસિસ આધારિત ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને મોટાભાગના અરજદારો ટેસ્ટ ડ્રાઇવમાં ફેલ થઈ રહ્યા છે। વલસાડ આરટીઓ કચેરીમાં છેલ્લા 15 દિવસથી એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેસ્ટ ડ્રાઇવ લેવામાં આવી રહી છે, જેમાં મોટાભાગના અરજદારો નાપાસ થઈ રહ્યા છે। આંકડા મુજબ છેલ્લા 15 દિવસમાં 579 અરજદારોએ લાયસન્સ માટે ટેસ્ટ ડ્રાઇવ આપી હતી, જેમાંથી માંડ 12 અરજદારો જ આ ટેસ્ટ પાસ કરી શક્યા છે। જૂની સેન્સર આધારિત પદ્ધતિ કરતાં ટેકનોલોજી ઘણી સચોટ છે। રાજ્ય સરકાર દ્વારા વલસાડ આરટીઓ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે। 29 મે 2026થી અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરી દેવામાં આવ્યો છે। આરટીઓના પીબી લાઠિયાના જણાવ્યા અનુસાર હવે ટેસ્ટિંગની સમગ્ર પ્રક્રિયા કેમેરા અને એઆઈ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રીતે મોનિટર કરવામાં આવશે, જેમાં કોઈપણ પ્રકારની માનવીય દખલગીરી રહેશે નહીં। અગાઉની જેમ જ 4 વ્હીલર માટેના 4 મુખ્ય સેક્શન જેમ કે પેરેલલ પાર્કિંગ, સ્લોપ ધાડ, 8 આકારનો ટ્રેક અને રિવર્સ ડ્રાઇવિંગ યથાવત રહેશે। ટેસ્ટના પ્રકારમાં કોઈ ફેરફાર નથી, પરંતુ તેનું મૂલ્યાંકન સંપૂર્ણ ડિજિટલ રીતે થશે અને 2 વ્હીલર માટેના ટેસ્ટ ટ્રેકમાં પણ કોઈ બદલાવ નથી, પરંતુ તેનું રેકોર્ડિંગ અને પરિણામો નવી ઓટોમેટિક પદ્ધતિ મુજબ તૈયાર થશે હોવાનું જણાવ્યું હતું। પીબી લાઠિયા, આરટીઓ વલસાડ। આપ જે વાત કરી રહ્યા છો તે બાબતે 29 મે 2026 થી રાજ્ય સરકાર દ્વારા વલસાડ આરટીઓ કચેરી ખાતે નવો એઆઈ થી સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની જે ટેસ્ટની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવેલી છે। અને આપણે જો વાત કરીએ નવાની, તો ટોટલી જે ટેસ્ટિંગ લેવાની પ્રક્રિયા છે તે કેમેરા દ્વારા અને એઆઈ ઓટોમેટિક છે, તેમાં કોઈ હ્યુમન ઇન્ટરફિયરન્સ છે નહીં। અને વાત કરીએ એમાં ચેન્જીસની, તો અગાઉ પણ જે રીતના 4 વ્હીલરમાં 4 સેક્શનમાં ટેસ્ટ લેવામાં આવતી હતી, પેરેલલ પાર્કિંગ છે, સ્લોપ છે, 8 છે અને રિવર્સ એસમાં પાર્કિંગ છે, રિવર્સ એસમાં ડ્રાઇવિંગ છે। આ બાબતે જે ટેસ્ટમાંથી કોઈ બદલાવ કરવામાં આવેલો નથી, પરંતુ જે ટેસ્ટિંગ લેવાની પ્રક્રિયા છે તે ઓટોમેટિક કરવામાં આવેલી છે। વધુમાં 2 વ્હીલરમાં પણ જે રીતના અગાઉ ટેસ્ટ ટ્રેક હતો તેમાં કોઈ બીજો ચેન્જીસ નથી, પણ જેનું રેકોર્ડિંગ અને જે બાકીની પ્રક્રિયા હોય છે તે ચેન્જીસ કરીને સામાન્ય રીતે નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ કરવામાં આવે છે। જનરલી આપણે વાત કરીએ તો ટોટલી રિઝલ્ટમાં 35 to 45% 2 વ્હીલર અને 4 વ્હીલરના પાસિંગનો રેશિયો આવેલો છે। અને નવી સિસ્ટમ છે તો તેમાં આપના માધ્યમથી અમે વલસાડની મોટરિંગ પબ્લિકને જણાવવા માંગીએ છીએ કે જ્યારે પણ આપ એપોઇન્ટમેન્ટ લઈને અમારે ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવો, ત્યારે અગાઉથી ટેસ્ટ માટે નીચે અમારા જે રજિસ્ટર્ડ શાખા છે ત્યાં વિડીયો 10 મિનિટનો જોવાનો ફરજિયાત રહે છે। તો વિડીયોમાં આપણે જે પણ નિયમો ફોલો કરવાના છે, સપોઝ કે સિગ્નલ છે, એનું ટાઈમિંગ છે, શું આપણે એમાં તકેદારી રાખવાની છે, તમામ વિડીયો જોયા બાદ જ ત્યાં એઆઈમાં અરજદારનું ફેસ છે તે રિકોગ્નિશન ઓટોમેટિક થઈને ત્યારબાદ મેં જે અગાઉ જે રીતના વાત કરી છે તે રીતના ટેસ્ટિંગ આપવાની પ્રક્રિયા કરવાની રહે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।